નમસ્કાર. વેદ ગર્ભ ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં આપ સર્વે ગર્ભિણી બહેનોનું સ્વાગત છે. આપણા સેશનની શરૂઆત આપણે સર્વપ્રથમ પ્રાર્થના દ્વારા કરીશું. પ્રાર્થનામાં તમારા ગર્ભમાં પાંગરી રહેલા એક નવા જીવને, ગર્ભસ્થ બાળકને પોઝિટિવ ઇમ્પલ્સિસ, હકારાત્મક લાગણીઓ અને સારા તરંગો આ પ્રાર્થના દ્વારા આપણે તેના સુધી પહોંચાડીશું. તો સર્વપ્રથમ આપણે ભગવાનને આ તમારા માતૃત્વના વરદાનને જે તમને આપ્યું છે તેને સાકારી માટે આભારની લાગણી પ્રગટ કરતા પ્રાર્થનાથી શરૂઆત કરીશું. બંને હાથ નમસ્કારની મુદ્રામાં, આંખો બંધ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પ્રાર્થનાની ઉર્જા મેળવીને હવે આપણે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કે જેનાથી યોગાસન માટે આપણું શરીર, આપણા સ્નાયુઓ તૈયાર થાય છે તેની સર્વપ્રથમ શરૂઆત કરીશું. સૌથી પ્રથમ હાથની 1 2 3 4 5 ડીપ બ્રીથ. દરેક એક્સરસાઇઝના અંતે ઊંડો શ્વાસ લેવાથી શરીરના દરેક કોષમાં પ્રાણવાયુ પહોંચે છે. હવે રિસ્ટ રોટેશન 1 2 3 4 5 ડીપ બ્રીથ. ત્યાર પછી એલ્બો રોટેશન 1 2 3 4 5 ડીપ બ્રીથ. One, two, three, four, five. ડીપ બ્રીથ. આ રીતે ક્લોકવાઇઝ તથા એન્ટી ક્લોકવાઇઝ બંને હાથની આપણે એક્સરસાઇઝ સ્ટ્રેચિંગ કરી. ત્યાર પછી શોલ્ડર કે જેનાથી તમારા મેમરી ગ્લેન્ડ્સને, સ્નાયુઓને એક્સરસાઇઝ મળે છે. સાથે સાથે દુગ્ધ ગ્રંથિઓનો સુંદર રીતે વિકાસ થાય છે. ડીપ બ્રીથ. હવે એન્ટી ક્લોકવાઇઝ 1 2 3 4 5 ડીપ બ્રીથ. ત્યાર પછી ફક્ત શોલ્ડર કે જેનાથી ખભાના સ્નાયુઓ તથા કરોડરજ્જુના મણકાને ખૂબ જ સુંદર કસરત મળે છે. ફોરવર્ડ 1 2 3 4 5
deep breathe, anti-clockwise, 1 2 3 4 5, deep breathe. ત્યાર પછી બંને હાથ આગળ લાવીને ચેસ્ટ ઓપનિંગ, જેનાથી ખભાના તથા ચેસ્ટના મસલ્સને સારી રીતે એક્સરસાઇઝ મળે છે. 1 2 3 4 5, deep breathe. ત્યાર પછી નેક અપ ડાઉન, જેનાથી આપણા મસ્તિષ્ક તથા ગળાના ભાગના કરોડરજ્જુના મસલ્સને એક્સરસાઇઝ મળે છે. સૌથી પ્રથમ અપ ડાઉન, ઇન્હેલ, એક્સેલ, 1 inhale, exhale, 2 inhale, exhale, 3 inhale, exhale, 4 inhale, exhale, 5. ત્યાર પછી ગરદનને જમણીથી ડાબી તરફ ઘુમાવીશું. 1 2 3 4 5, deep breathe. ત્યાર પછી નેક રોટેશન, 2 times clockwise, 1 2, deep breathe. હવે એન્ટી ક્લોકવાઇઝ, 1 2, deep breathe. આનાથી ગરદનમાં રહેલા મસલ્સ તથા મણકાઓને સારો વ્યાયામ મળે છે તથા ખૂબ જ આરામથી કરવાની એક્સરસાઇઝ છે. હવે હાથની કરી એ જ રીતે બંને પગ, સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ. ફિંગર stretching, 1 2 3 4 5, deep breathe. ત્યાર પછી એન્કલ રોટેશન ક્લોકવાઇઝ, 1 2 3 4 5, deep breathe. પછી હાફ બટરફ્લાય, ડાબા પગને જમણા પગ ઉપર રાખી, 1 2 3 4 5. તો આ બધી થઈ બેઠા સિટિંગ પોઝિશનમાં આસન માટેની સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ. હવે આપણે સ્ટેન્ડિંગ પોઝિશનની સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરીશું. સ્ટ્રેચિંગ, 1 2 3 4 5. ધીરે ધીરે સ્થિતિમાં ડીપ બ્રીથ. રાઈટ હેન્ડથી 1 2 3 4 5. તો આ હતી સ્ટેન્ડિંગ પોઝિશનની સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ. હવે આ સ્ટ્રેચિંગ અને વોર્મઅપ એક્સરસાઇઝ પછી આપણું બોડી બધા યોગાસન માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
તો હવે આપણે કરીશું યોગાસન. સર્વપ્રથમ કરીશું તાડાસન, જેમાં ધીરે ધીરે બંને હાથનું લોક બનાવી પગની આની પર ઊભા થવાનું છે. 1 2 3 4 5. બંને પગ નીચે, બંને હાથનું લોક ખોલી હાથ મૂળ પોઝિશનમાં આવી જશે. આ આસનથી હિપ જોઈન્ટના મસલ્સ, કમરના મસલ્સને ખૂબ જ સારી કસરત મળે છે. ગર્ભાવસ્થામાં થતી કમરની તકલીફોમાં ખૂબ જ રાહત મળે છે. ત્યાર પછીનું આસન આપણે કરીશું વીરાસન, જેમાં ડાબો પગ બંને પગ વચ્ચે જગ્યા બનાવી ડાબા પગને યોગ્ય અંતરે રાખીને બંને હાથ સીધી લીટીમાં, સીધી રેખામાં રાખીશું. 1 2 3 4 5. બંને હાથ નીચે, ઘૂંટણથી ઊભા થઈ પગને મૂળ પરિસ્થિતિમાં. ડીપ બ્રીથ. ત્યારબાદ રાઈટ લેગ 1 2 3 4 5. બંને હાથ નીચે, ત્યારબાદ ઉત્કટાસન, જેના દ્વારા થાપાના ભાગના મસલ્સને ખૂબ જ સારી રીતે એક્સરસાઇઝ મળવાથી કમરનો દુખાવોમાં રાહત મળે છે. બંને હાથ આગળની તરફ, પગ વચ્ચે થોડું અંતર, સિટિંગ પોઝિશનમાં. 1 2 3 4 5. પ્રાણાયામનો યોગ કરીશું. બોલે પ્રાણાયામમાં પહેલા ઓમકાર લઈશું. પહેલા બે વાર જ કરીશું. પહેલા બે વાર એક વાર કરાવે, એક વાર જોઈને ઓમકાર બે વાર એમાં બધી સૂચના એકમાં જ આપી દો. હા એમાં જ આપી એકમાં તો બે વાર ટોટલ કરીશું અને બધી એમાં ખાલી સીધું ઓમની આકૃતિ રાખીને એમને ચક્ર પર રાખીને ઓમકાર કરીશું. બરાબર? કેમ છો? મજામાં? પછી અનુલોમ વિલોમ. હા, બે જ બતાવું છું. બેસી જાઓ. હું એક જ જતી લઉં છું. પેલી વખત કરીશું. અમે ના બેસવાનું હોય, તમારે બેસવાનું હોય. આ તો ચંગુડે કરું લે ચાલુ થાય. હવે આપણે પ્રાણાયામ કરીશું. પ્રાણાયામમાં ઓમકાર, અનુલોમ વિલોમ, ભ્રામરી, શીતલી, શીતકારી આ બધા ગર્ભાવસ્થા દરમિયાન ખૂબ જ ઉપયોગી પ્રાણાયામ છે, જેનાથી તમારા બ્લડ પ્રેશર, હાઇપરટેન્શન, એન્ઝાઇટી જેવા ગર્ભાવસ્થા દરમિયાન ઉદ્ભવતી તકલીફોમાં ખૂબ જ રાહત મળે છે. સાથે સાથે ગર્ભસ્થ શિશુને શુદ્ધ ઓક્સિજન મળી રહે છે અને ગર્ભિણી માતા તથા બાળક બંનેનું આરોગ્ય સુચારુ રીતે જળવાઈ રહે છે. સૌ પ્રથમ આપણે ઓમકારથી તેની શરૂઆત કરીશું. જ્ઞાન મુદ્રા અથવા પ્રણવ મુદ્રામાં બંને હાથ રાખી આંખો બંધ કરી તમારી બંને ભ્રમરની મધ્યમાં ઓમની આકૃતિને કલ્પના કરી
ઓમની આકૃતિમાં સમગ્ર મન એકાગ્ર કરીને મંદિરમાં ઘંટારો નાદ થતો હોય, ઓમકારનું સાથે ઉચ્ચારણ થતું હોય, ઓમની ઉર્જા તમારા સમગ્ર શરીરમાં દરેક અંગમાં ફેલાઈ રહી હોય એવી કલ્પના કરીને ઓમકારનું ઉચ્ચારણ સાથે કરીશું. ડીપ બ્રીથ. ધીરે ધીરે ઓમની ઉર્જા દરેક અવયવોમાં ફેલાઈ રહી છે. મન એકદમ શાંત સ્થિર થઈ રહ્યું છે. આ ઉર્જા સાથે ધીરે ધીરે બંને આંખો ખોલીશું. ત્યાર પછીનો પ્રાણાયામ અનુલોમ વિલોમ, જે ગર્ભાવસ્થા દરમિયાન ઉદ્ભવતી હાઇપરટેન્શન એટલે કે બ્લડ પ્રેશરની સમસ્યામાં ખૂબ જ ઉપયોગી છે. જમણા હાથની તર્જની તથા અંગુષ્ઠ વડે જમણા નસકોરાને દબાવીને ડાબાથી ઊંડો શ્વાસ લઈશું. જમણા નસકોરા દ્વારા બહાર કાઢીશું. ફરીથી જમણા નસકોરા દ્વારા શ્વાસ લઈને ડાબા નસકોરા દ્વારા ઉચ્છ્વાસ બહાર કાઢીશું. આ એક અનુલોમ વિલોમ પૂર્ણ થયો. આવી જ રીતે બીજી વખત કરીશું. ત્યાર પછી ભ્રામરી પ્રાણાયામ. ભ્રામરી પ્રાણાયામનો ફાયદો ગર્ભાવસ્થામાં ખૂબ જ છે. ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભિણી સ્ત્રીને વારંવાર ઊંઘમાં ખલેલ થતી હોય છે, રાત્રે ઊંઘ ડિસ્ટર્બ થતી હોય છે. તો ભ્રામરી પ્રાણાયામ કરવાથી ખૂબ જ સારી ઊંઘ તમને આવે છે અને સ્લીપ, જે સાઉન્ડ સ્લીપ કહીએ એ પ્રકારની નિંદ્રા ગર્ભિણી સ્ત્રીને આવે છે. હવે બંને અંગૂઠા વડે કાનને લોક કરી તમારી બંને આંગળીઓ મુખ પર, નાસિકા પર રાખી ઊંડો શ્વાસ લઈને ભ્રમરની માફક ગુંજન કરવાનું છે. ડીપ બ્રીથ. ફરીથી એક વખત ડીપ બ્રીથ. હવે આપણે રિલેક્સેશન એટલે કે સમગ્ર શરીરને એકદમ રિલેક્સ કરી ગર્ભ સાથે સંવાદની શરૂઆત કરીશું.
આપણે જે આ બધા યોગાસન, સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ તથા પ્રાણાયામ કર્યા તેનાથી ગર્ભવતી બહેનોને ગર્ભાવસ્થા દરમિયાન ખૂબ જ સુંદર, સ્વસ્થ અને સુંદર શરીર તો મળે જ છે, સાથે સાથે એના બાળકના મન સાથે ગર્ભિણી સ્ત્રીનું મન જોડાય છે. અલગ અલગ યોગાસનથી શરીરના સ્નાયુઓ લચકીલ રહે છે, ફ્લેક્સિબલ રહે છે, જેથી ગર્ભાવસ્થા દરમિયાન કોઈ પણ પ્રકારનો તાણ કે ખેંચાણ, કમરના દુખાવા, નાની મોટી જેવી તકલીફો જે ગર્ભાવસ્થા દરમિયાન થતી હોય છે એમાં રાહત મળે છે. સાથે સાથે બધા જ અલગ અલગ પ્રાણાયામ કરવાથી શરીરને પૂરતો ઓક્સિજન મળી રહે છે. ગર્ભિણીના શ્વાસ સાથે ગર્ભસ્થ બાળકનો શ્વાસ જોડાય છે, મન જોડાય છે. ગર્ભિણીને જે તાણ, સ્ટ્રેસ, હાઇપરટેન્શન, એન્ઝાયટી, ઊંઘ ના આવી આવા બધા જે પ્રોબ્લેમ્સ ગર્ભાવસ્થા દરમિયાન થતા હોય છે તેમાં ખૂબ જ સુંદર પરિણામ મળે છે. સાથે સાથે ગર્ભાવસ્થામાં યોગ અને પ્રાણાયામ કરવાથી ગર્ભિણી સ્ત્રી એકદમ સુંદર, સ્વસ્થ તથા સુચારુ રૂપે પોતાની દરેક પ્રક્રિયા કોઈ પણ ખલેલ વગર અને સુંદરતમ રીતે કરી શકે છે. એ સાથે સાથે જ ગર્ભસ્થ બાળક પણ ગર્ભાવસ્થામાંથી જ માતાની દરેક ક્રિયા સાથે જોડાઈને ગર્ભાવસ્થામાંથી જ આ બધું શીખી શકે છે, જેના માટેનો આ મારો એક પ્રયાસ છે. થેન્ક યુ વેરી મચ.